तो बता ने गुड मॉर्निंग। आज गुड मॉर्निंग जरा वेलू है 6 वागे उठी गया था। हमारे जाऊँ है सोमनाथ। हूँ दीपक ने अमरा दोस्तारू एटले चोमाहा जेवुं है थोड़ू थोड़ू अपने वरसाद चालू है ने निकळीए। भागवा जाए न रेवा वो अंदर एवं આજે થઈ ગયો છે બીજો દિવસ મિત્રો। અને સોમનાથ કાલે આપણે સાંજક ટુકડા પીગા હતા, સવારના નીકળ્યા હતા। એટલે શ્રાવણ મહિનો હતો અને વરસાદ જેવું વાતાવરણ હતું બધું, એટલે વિચાર્યું કે જઈ આવીએ। અને દોસ્તાર ગયા હોય તો બધું મજા આવે। ત્યાંમાં હે ને મંદિરમાં અંદર ફોનની પરમિશન નહોતી, નકર આપણે અંદરથી શૂટ કરત, પણ મંદિરે સૌથી પહેલાં દર્શન કર્યા અને પછી આપણે દરિયા કિનારે જોવા ગયા હતા। એટલે એવા આપણે કાલનો દી આખો રહ્યો અને વળી પાછા બેક ટુ નોર્મલ વર્ક। આપણે એ જ ખેતરનું કામ, ટ્રેક્ટરને આથી હમણાં પાછી વરાપ થઈ ગઈ છે, વરસાદ નથી એટલે હાલે બધું પેર લાયેલ પાછું। આજે છે ને વિશ્વાસની દિવસ, એટલે આ પોસ્ટર આપ્યું હે સિંહનું ને જોવા આપણે બરત હાલે છે। ભાઈને પપ્પા ગયા અત્યારે ને આમ કાકાને જાય છે, બાપાને બધા ખેતરમાં જોઈતા। પહેલે આજે આખો દી ઉતારતો નહીં। ને ભેંસ જોવા હમણાં આવે છે ઘણા દિવસે ફરક, આપણે ભેંસ દેવાની છે ને। એમાં એવું છે આપણે બે ભેંસો તો થઈ ગયું, એક ઓલી છે, એક આ છે, એક આપણી આ રાધા છે, અને હવે તો કંઈ વાંધો નથી, એક આપણી નંદિની છે। બે ગાયો બે ભેંસો છે, એટલે આ ભેંસને એકને દેવાની। હવે કેટલી વાર હોય, 6 દી 10 દિવસ કે મને ખબર નથી। અત્યારે પાછું ખોળવડવા જવાનું છે, એટલે ચા પાણી પી લઈએ। 3 જેવું થયું, ઘરે આવ્યા એટલે એ તો કામ થાય જ આપણે। એટલે આ છે આપણા મકાન। અત્યારે છે ને મંદિર આપણું આવી ગયું છે, ફિટિંગ કરવાનું ને બાકી છે। આપણે અત્યારે તો સ્પેશિયલ રૂમ બનાવે એક નાનો એવો ભગવાનનો, પણ આપણે રૂમ નથી બનાવ્યું કારણ કે મકાન આપણા બહુ પહેલાં તૈયાર થઈ ગયા હતા, ત્યારે કંઈ સિસ્ટમ નહોતી અને ખબર નહોતી આપણે। એટલે અત્યારે એવડું મંદિર લીધું છે, અહીં લગાવવાનો વિચાર છે, જે આપણો બેઠક રૂમ છે ને ત્યાં જ। એટલે હાલે કોમ્પેક્ટ સાઇઝ। ભવિષ્યમાં ક્યારેક બનાવશું તો અલગથી બનાવશું દિશા જોઈને।
તો હલો નીકળીએ. જે આ ખેતરમાં આકલે હે, આમાં માંડવી નાની છે ને આ ખેતરમાં હાલે એમ નથી ટ્રેક્ટર, કારણ કે ડારા તોડ નાખે, આંગા બહી ગયા હોય ઉખાડ નાખે. એ પહેલાં વાવી હતી ને આ છેલ્લે વાવી, એટલો ફેર. અઠવાડિયાનો ફેરાય છે, અઠવાડિયું 10 દીનો. એટલે ખડ ઓલી બાજુથી આમ વાટવું હે, બીજું કંઈ કામ નથી. એટલે હેંડા ચોખ્ખા કરીએ. હજી પપ્પા બરફ લઈને જાય છે ને, ટ્રેક્ટર અહીંયા જ છે, ટ્રેક્ટર આખી હાલા વહેલા થઈ ગયા. આમાં કંઈ નથી, વહેલો તો જબ્બર છે. જરા કે ક્રેડા જેવું આવી ગયું હતું તે ઊભું રાખી દીધું આપણે. સવારે તો તડકો જતો આખો દી, અત્યારે જરા રેડું હે, હાન થાય એટલે રેડા જેવું થાય. ભાઈ જો પાછા ચાલુ કરતી હતી એને ઊભા રાખ્યા હતા. હવે આમાં ખેતરમાં છેલ્લા હાથી છે આપણા, મીંદરી હાલતી જાય છે અને પાછળ પારીવાળું હાથી હાલે, ધોરિયા થઈ જાય ને એવું પછી ન થાકવાનું. એ તો આઈ નબળી છે, બાકી ઓલી મારે પાટલા અડી ગયા છે. એટલે અત્યારના થયા છે 6:30 અને હું ને દીપક આકીએ. હું 3 વાગ્યાનું ચાલુ કર્યું તો એમાં ધીરું ધીરું છે, કારણ કે માંડવી મોટી છે, આપણે ખેતર લીલું છે. છેલ્લી ફેરી આંકવાનું હતું એટલે હું હરખાઈ આંકી નાખીએ. ને આ ખેતરમાં આવી ગયા. આમાં થોડાક ત્રાહણા બાકી હતા એટલે આમાંય વાર લાગશે. એમાં આવી રીતે ભરાઈ જાય, ખડ કાઢવાનું હોય ને હેડામેર, એટલે ભલે એક ફેરી વાર લાગશે પણ પછી આંકવાની નથી આપણે. દીપક વાંહે કાઢતો જાય, કારણ કે આમાં ઉતરવું પોહાય નહીં, અહીંથી ડગલું હાલશે તો પાછું આવી જાય.